નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 5 જવાનો શહીદ। બીએસએનએલ અને ટાટા વચ્ચે ₹15,000 કરોડની ડીલ થતાં ટેલિકોમ સેક્ટરમાં વધતી સ્પર્ધા। વિપક્ષના ભારે વિરોધ પછી વધારેલી મેડિકલ ફીમાં ઘટાડો જાહેર કરતી સરકાર। ગાંધીનગરમાં આંદોલન શરૂ કરતા એચટાટ મુખ્ય શિક્ષકો। જામનગરમાં સફાઈ કામદારોના પ્રશ્ને કમિશનરને આવેદન આપતા યુનિયન અગ્રણીઓ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક સૈન્ય અધિકારી અને 4 જવાન એમ કુલ 5 જવાનો શહીદ થયા છે। આતંકવાદીઓનો પીછો કરતી વખતે આ એન્કાઉન્ટર સર્જાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ ઠેકાણે આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, જેને કારણે સૈન્ય દ્વારા બાતમીના આધારે આતંકીઓનો પીછો કરવામાં આવી રહ્યો છે। જે દરમિયાન એક એન્કાઉન્ટરમાં સૈન્યના 5 જવાનો શહીદ થયા છે। કાશ્મીર ટાઈગર નામના આતંકી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। આ ઉપરાંત આ બનાવ બાદ સૈન્યની ટુકડીઓએ પોતાનું સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું છે। જીઓ અને એરટેલે તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે। અહેવાલો છે કે આના કારણે ઘણા લોકો બીએસએનએલમાં સ્વિચ કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર લોકો કિંમતોમાં વધારાને લઈને કંપનીઓની ટીકા કરવામાં વ્યસ્ત છે। દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને બીએસએનએલ વચ્ચે ₹15,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ટીસીએસ અને બીએસએનએલ મળીને ભારતભરના 1000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરશે। આ સાથે લોકોને ટૂંક સમયમાં વધુ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળવાની આશા છે। હાલમાં મુકેશ અંબાણીની જીઓ અને ભારતી મિત્તલની એરટેલ 4G ઇન્ટરનેટ સર્વિસ માર્કેટ પર રાજ કરે છે, પરંતુ જો બીએસએનએલ તેની પકડ મજબૂત કરશે તો જીઓ અને એરટેલને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે। ટાટા ભારતના 4 પ્રદેશોમાં ડેટા સેન્ટર પણ બનાવી રહી છે, જે દેશમાં 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે। ગયા મહિને જીઓએ તેના રિચાર્જ પ્લાનની કિંમત વધારવાની જાહેરાત કરી હતી। આ પછી તરત જ એરટેલ અને વીઆઈએ પણ તેમની કિંમતોમાં વધારો કર્યો। જીઓ અને એરટેલની નવી કિંમતો 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે, જ્યારે વોડાફોનની નવી કિંમતો 4 જુલાઈથી લાગુ થઈ ગઈ છે। રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે। ગવર્મેન્ટ કોટામાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે। રાજ્ય સરકારે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે। ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75% એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી। મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી। તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી $22,000થી વધારી $25,000 તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો। તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી $22,000થી વધારી $25,000 તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વિપક્ષ દ્વારા આ ફી વધારાનો રાજ્યભરમાં વિરોધ થયો હતો। રાજ્યભરમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો આજે મંગળવારે સવારે પોતાની પડતર માંગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા। પોતાની વર્ષો જૂની પડતર માંગણીનો ઉકેલ લાવવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। એચટાટ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવા અને બાલવાટિકાથી ધોરણ 8ની શાળામાં જ્યાં 150 વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં એક એચટાટ મુખ્ય શિક્ષક આપવાની સહિતની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે।
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એચટેટના મુખ્ય શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈ લડત ચલાવી રહ્યા છે. પડતર પ્રશ્નોને લઈ ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનના મંડાણ કર્યા છે. જે અન્વયે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ પોતાની માંગણીને લઈને ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સફાઈ કામદારોનું તથા કોંગ્રેસનું આવેદન અને કલ્યાણપુરમાં મર્ડર તથા વરસાદનો અહેવાલ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા સાથે સંકળાયેલા સેંકડો સફાઈ કામદારોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા વિનાના છે. આ અંગે અનેક વખત રજૂઆતો, આવેદન, ધરણા, સૂત્રોચ્ચાર તથા ઉપવાસ થતા રહે છે. વધુ એક વખત રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના નેજા હેઠળ પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત પરમારના માર્ગદર્શન મુજબ સ્થાનિક પ્રમુખ મહેશ બાબરિયાની આગેવાનીમાં કોર્પોરેશન સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે. સફાઈ કામદારોની સંખ્યા વધારવી, વેઠ પ્રથા બંધ કરાવવી, આશ્રિત વારસદારોને કામ આપવાની બાબતમાં થતી વિસંગતતાઓ દૂર કરવી, રહેમાં રાહે નોકરી આપવામાં વાંધાઓ ન કાઢવા, સફાઈ કામદારોને મુકાદમ તરીકે નિમણૂક આપવી, જૂની પેન્શન સ્કીમ, ઋતુ અનુસારના કપડાં અને ખાનગી સોસાયટીમાં કોન્ટ્રાક્ટર પ્રથા બંધ કરવી વગેરે મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ મુદ્દે પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજના જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્રો આપવામાં આવેલ છે કે જામનગરની અંદર કાયમીથી લઈને અવેજી સફાઈ કામદારોની સાથે આ જામનગર મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે. શોષણની અંદર કાયમી સફાઈ કામદારો જે અકાળે અવસાન પામે છે, મેડિકલના અનફિટમાં હોય છે, એ લોકોને એના આશ્રિતોને કોઈને વારસદારી આપવામાં આવતી નથી અને પ્રી મોન્સૂનની કામગીરી હોય, ડોર ટુ ડોરની કામગીરી હોય કે પ્રાઇવેટ સોસાયટીઓમાં ત્યાં નજીવા દરે કોન્ટ્રાક્ટો આપી અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી. જે કોન્ટ્રાક્ટરોની સાથે અધિકારીને પદાધિકારીઓ સાથે મિલીભગત કરી આ કોર્પોરેશનના પૈસાની નાણાંની ઉચાપતી કરે છે અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી. અને ભૂતકાળની અંદર અમારા સફાઈ કામદારોની જામનગરની સફાઈ માટે 1866નું લિસ્ટ બનેલું, જેમાં એટલા માણસો તો જામનગરની સફાઈ કામગીરી થઈ શકે, પણ વર્ષોથી આ જામનગર મહાનગરપાલિકા અડધા કામદારોથી કામકાજ ચલાવી રહી છે અને અમારા સફાઈ કામદારો સાથે હળાહળ અન્યાય ચાલી રહ્યો છે. જેની અંદર ટૂંકા જ દિવસોની અંદર જો અમારા તમામ પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં અમારે આંદોલન કરવાની ફરજ પડશે, જેની અંદર અમારે જામનગરની તમામ પ્રકારની સફાઈ કામગીરી ઠપ કરવાનો વારો આવશે. જે કમિશનર સાહેબને વિનંતી કે અમારા પ્રશ્નોનું નિરાકરણ વહેલાસર લાવે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કોલેરાનો રોગચાળો છે. ઘણા બધા વિસ્તારોમાં સફાઈનો અભાવ છે. ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. આ બધી બાબતો અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને ઊંઘમાંથી જગાડવા માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે મંગળવારે સવારે કોર્પોરેશન ખાતે ઢોલ વગાડીને કોર્પોરેશનને રજૂઆત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, શહેર મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા તથા કોર્પોરેશનના વિપક્ષ નેતા ધવલ નંદા સહિતના કોર્પોરેટર અને કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આ તમામ મુદ્દે કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ અધ્યક્ષે આ આવેદન અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રજૂઆત, ખાલી રજૂઆત નહીં, રજૂઆતો તો અમે ઘણીવાર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, વિરોધ પક્ષના નેતા અને અમારા પાંખ દ્વારા કરવામાં આવે છે. જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ તમે જુઓ ત્યારે જ્યારે વરસાદનો સમયગાળો આવતો હોય, ખાસ કરીને ચોમાસું આવતું હોય ત્યારે વાતાવરણ પણ બદલતું હોય. એક બાજુ સફાઈના નામે જ્યાં ગંદકીઓના ઢેર પડ્યા હોય, ભૂગર્ભ ગટરોમાં ક્યાંય પણ વ્યવસ્થિત સફાઈ ન થતી હોય, તેના કારણે પણ ઘણા રોગો અને ખાસ કરીને જે પાણી ભરાય છે જામનગર શહેરમાં, એ પાણી ભરેલા વિસ્તારના કારણે પણ ક્યાંક ને ક્યાંક રોગો જે ઉત્પન્ન થાય છે. તમે જોવો છો છેલ્લા ઘણા સમયથી કોલેરા જે જામનગરમાં છે એ આવી થયો છે. જેમ તમે જોવો છો ઘણા વિસ્તારો ભયગ્રસ્ત જાહેર કર્યા છે. સામે તમે જોવો છો ત્યાં બેડી છે, ધરાનગર છે, દરેડ છે, ખોજાના નાકા છે, નવાગામ ઘેડ છે. આ બધા વિસ્તારો જે સ્લમિક વિસ્તારો છે, જ્યાં નાનું વરણ રહે છે, જે સ્લમ વિસ્તાર રહે છે, મજૂર વર્ગ કામ કરતા હોય છે, આવા માણસો આ રોગોના ભરડિયામાં આવ્યા છે. ત્યારે આ તંત્ર માત્ર ને માત્ર ખુરશી ઉપર બેસી એસી ગાડીમાં ફરી અને એક ટીમ બનાવી અને નોડલ ઓફિસર અધિકારીઓ પણ ખાલી વાતો કરે છે. ક્યાંય પણ આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ ક્યાંય જતા નથી. કમિશનર સાહેબે ખરેખર ખાસ કરીને આવા વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી જામનગર મહાનગરપાલિકાને આજે જગાડવા માટે અમારું કોંગ્રેસ દ્વારા આજે ઢોલ નગારા સાથે આવવું પડ્યું છે. અત્યંત શરમજનક વાત છે કે ખાલી માત્ર કાગળો ઉપર જે કોઈ કામ થતા હોય કાગળ ઉપર જ થાય છે. ત્યારે આ
લોકોને જગાડવા માટે, ચૂંટાયેલા પ્રતિનિધિને જગાડવા માટે, પદ અધિકારીઓને જગાડવા માટે આજે કોંગ્રેસ પક્ષ ઢોલ લઈને આવી છે. એની કાર્યવાહી કઈ રીતે થાય, આ રોગોને કેમ અટકાવવા, આ રોગો ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કોઈ જાતની કામગીરી થતી નથી. એના હિસાબે નાના માણસો આ રોગમાં ભેડિયામાં આજે હોસ્પિટલમાં તમે જોવો કેવડી લાઈનો હોય છે, સામાન્ય દવાખાના હોય છે ત્યાં લાઈનો થાય છે. માટે ખાસ કરીને અમે વિનંતી કરીએ છીએ કે આવા માણસો આ રોગોથી પીડાય નહીં અને તાત્કાલિક આ રોગોથી જામનગર જનતાનો છુટકારો થાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાનો વધુ એક બનાવ જાહેર થયો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખડા ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં મર્ડર થયાનું જાહેર થયું છે. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે આ મૃતદેહને કલ્યાણપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતકની ઉંમર આશરે 75 વર્ષની અને મૃતકનું નામ વજુભા બનેસંગ જાડેજા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ બનાવ ગઈકાલે સોમવારે રાત્રે બન્યો હોવાનું જાણવા મળે છે. મૃતક પર ધારિયા જેવા કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનું જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આપઘાતનો વધુ એક બનાવ નોંધાયો છે. ભાણવડ તાલુકાના નવા ગામમાં એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 19 વર્ષના મૃતક યુવાનનું નામ જયસુખ ચાવડા હોવાનું જાહેર થયું છે. આ યુવાને પોતાના ઘરમાં પંખામાં લટકી જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આપઘાતના બનાવ પાછળ શું કારણ છે તે હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું નથી. આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યાના અહેવાલો છે. કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે મોટા આસોટા ગામની તમામ શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સુધી વરસાદી પાણી ફરી વળતા આ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં સિદ્ધી જમાતની ધમાલ અને દ્વારકાની જર્જરિત ઇમારત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 9403 31960 અને 9403 19366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9826560975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સિદ્ધી જમાતના યુવાનો દ્વારા દર વર્ષે હજરત ઇમામ હુસેનની યાદમાં ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ એવા મહોરમ માસમાં તકરીર, ન્યાઝ અને તાજિયા દ્વારા માતમ મનાવવામાં આવતું હોય છે.
આ ઉપરાંત કહેરું રાતના દિવસે પરંપરાગત રીતે ધમાલ લેવામાં આવે છે, જેમાં ઢોલના તાલે સિદ્ધી જમાતના બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે. જામનગરમાં 8મી મોહરમ એટલે કે કહેરું રાતના આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દ્વારકા શહેરમાં ખાનગી માલિકીની એક જૂની ઇમારત ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે. આ ઇમારત પર નગરપાલિકા દ્વારા બેનર લગાવવામાં આવ્યું છે. બેનરમાં નગરપાલિકાએ લોકોને સૂચના આપી છે કે આ ઇમારત જર્જરિત હોવાથી અહીંથી પસાર થતી વખતે સાવચેતી રાખવી. આ ઇમારત દ્વારકા શહેરમાં બ્રહ્મકુંડ નજીક આવેલી છે. આ ઇમારત 70%થી વધુ જર્જરિત થઈ ગઈ છે. આ વિસ્તારમાંથી દરરોજ સેંકડો યાત્રિકો અને રહેવાસીઓ જીવના જોખમે પસાર થતા હોય છે. નગરપાલિકાએ બિલ્ડિંગના માલિક આનંદ ગોકાણીને આ જર્જરિત બિલ્ડિંગ ઉતારી લેવા સૂચના આપી છે. આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે. ઉપરાંત તહેવારો પણ આવી રહ્યા છે. આવા સંજોગોમાં આ જર્જરિત ઇમારત જોખમ સર્જી શકે એમ છે. આ અંગે તાકીદે કાર્યવાહી થવી જોઈએ એવી લોકલાગણી જોવા મળે છે. જામનગર શહેરમાં મહોરમના તહેવારને અનુલક્ષીને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ઘોડેસવાર પોલીસના પેટ્રોલિંગનો કાર્યક્રમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવ્યો હતો. આ તકે સિટી ડીવાયએસપી જેવીસી ઝાલા, પીઆઈને ચાવડા અને 2 પીએસઆઈ રાઠોડ તથા ગામેતી સહિતના સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે નિયમ અનુસાર પોલીસ દ્વારા રૂપિયા 6 લાખથી વધુ કિંમતના શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના જુદા જુદા 3 પોલીસ મથકમાં પકડાયેલા શરાબના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ખંભાળિયા, ભાણવડ અને સલાયા મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી આ શરાબ ઝડપાયેલો હતો, જેમાં શરાબની 1771 બોટલ નાશ કરવામાં આવી છે. આ તકે પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને નશાબંધી વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં,
જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં અબ્બાસ આમદભાઈ ઠેબા નામના 39 વર્ષના યુવાને પિતાના ઠપકાને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનાના સોમવાર આવી રહ્યા હોય, જામનગરના ઉદ્યોગો શ્રાવણ મહિનાના સોમવારે બંધ રહેશે અને શુક્રવારે કારખાનાઓ ચાલુ રહેશે. ખંભાળિયા તાલુકાના વડોદરા ગામના 50 વર્ષના શિક્ષક સુનિલભાઈ આર પરમારનો મૃતદેહ પોરબંદર નજીક ગોસાબારાના દરિયાકાંઠે મળી આવ્યો છે. જામનગરમાં 2023ના પ્રારંભે 4 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય આચરવાના મામલામાં અદાલતે આરોપી સર્જન ઉર્ફે જંગ બહાદુર વિશ્વકર્માને 30 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. જામનગરના એક આહિર પરિવારની સામૂહિક આત્મહત્યાના પ્રકરણમાં 4 શખ્સોની ધરપકડ બાદ એક સગીરની અટકાયત કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલના પટ્ટાવાળા અશોક પરમારના લાંચ કેસમાં રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જામનગરમાં ક્રિકેટ બંગલા નજીક સિલ્વર એ 501 નંબરના ફ્લેટમાં વીજ ચોરીનું ₹1 લાખનું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. વીજ તંત્ર દ્વારા આસામીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જામનગર જિલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યાએ જોડિયા તાલુકાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ઊંડ 2 ડેમની વિઝિટ કરી હતી. જામનગરના એક વેપારી સાથેના વ્યવહારમાં વ્યાજ તરીકે ચેક પડાવી લેનાર આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે ઇન્દ્રજીતસિંહ રામદેવસિંહ જાડેજાની ધરપકડ કરી છે. બિહાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હા પરિવાર સાથે યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવ્યા હતા. ડોક્ટર હરિલાલ જયરામ નાનસીના પુત્ર અનિલકુમાર તે કેશવલાલ અને ઇન્દ્રવદનના ભાઈનું અવસાન થયું છે. રજનીકાંત માંડલિયાના 66 વર્ષના પત્ની રેખાબેન તે ભાવિક કિંજલ તથા ધ્રુતિના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 5 જવાનો શહીદ. BSNL અને ટાટા વચ્ચે ₹15,000 કરોડની ડીલ થતાં ટેલિકોમ સેક્ટરમાં વધતી સ્પર્ધા. વિપક્ષના ભારે વિરોધ પછી વધારેલી મેડિકલ ફીમાં ઘટાડો જાહેર કરતી સરકાર. ગાંધીનગરમાં આંદોલન શરૂ કરતા એચટાટ મુખ્ય શિક્ષકો. જામનગરમાં સફાઈ કામદારોના પ્રશ્ને કમિશનરને આવેદન આપતા યુનિયન અગ્રણીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.